ओम नमो जीणानाम शरणानाम मंगलानाम लोकोत्तमानम राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललाभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणानाम शरणानाम मंगलानाम लोकोत्तमानम राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललाभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणानाम शरणानाम मंगलानाम लोकोत्तमानम राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललाभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। अनायासेन मरणविना दैन्येन जीवन देहांते तव सान्निध्यं देहि मे परमेश्वर। વિદેશની એક વાત છે, એવું છે કે એક નાનકડું ગામ હતું વિદેશની અંદર, અને ત્યાં આગળ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર પસાર થયો છતાંય વરસાદ આવ્યો ન હતો. ખેતીની ઉપર જ આખા ગામનું જીવન ચાલતું હતું, અને એમાં વરસાદ ન આવ્યો એટલે આખું ગામ બેચેન છે. ગામની અંદર ચર્ચ હતું. પાદરી આખા ગામને કીધું કે વરસાદ નથી. ગામને પણ બહુ મોટી સમસ્યા છે. જે 200, 300, 500 ઘર ગામની અંદર હતા, બધા જ માણસોના પ્રતિનિધિઓ ચર્ચની અંદર ભેગા થયા, અને ભેગા થયેલા બધા પ્રતિનિધિઓની વચ્ચે પાદરી એક પ્રસ્તાવ મૂકે છે કે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. જે કામ પ્રયાસથી નથી થતું, જે કામ પુણ્યથી નથી થતું, જે કામ પૈસાથી નથી થતું, એ કામ પ્રાર્થનાથી થાય છે. वो વિશ્વના તમામ ધર્મો, તમામ માનવો માને છે. ગમે એટલો વિજ્ઞાન આગળ વધેલું હોય, પણ પ્રાર્થનાથી આગળ વિજ્ઞાન જઈ શક્યું નથી. હા, સાધનો, સંશોધનો, આવિષ્કારો, પરિષ્કારોની અંદર વિજ્ઞાને બહુ મોટી તરક્કી કરી. દૂર સુધી કનેક્શનો થઈ જાય એવા સાધનો વિજ્ઞાને ઊભા કર્યા. અવરોધો દૂર કરી અને તમે એક સામે જોઈ શકો એવી વ્યવસ્થા વિજ્ઞાને, એવી ટેકનોલોજી વિજ્ઞાને તમને આપી. 5000 માઇલ દૂર તમારો દીકરો હોય અને તમે વોટ્સઅપની અંદર વિડીયો ફોન કરો, તમારા ઘરમાં જ તમારો દીકરો દેખાય. આ વિજ્ઞાને તમને કરી આપે. એટલે હવે દીકરો મા બાપથી દૂર નથી, પણ દીકરો દિલથી દૂર થઈ ગયો. એવી એક સ્થિતિનું સર્જન થયું. સાધને તમને નજીક લાવી દીધા અને છતાં તમે દૂર થઈ ગયા. ફેસબુક ઉપર સ્વજનોને જેટલા ફેસબુક ઉપર સ્વજનોને મળે છે, એટલા ફેસ ટુ ફેસ નથી મળતા. આ કેટલી મોટી કમનસીબી છે. હા, ફેસ ટુ ફેસ મળવાની તકલીફ છે, ફેસબુક ઉપર મળી શકાય છે. આ વિજ્ઞાનની તરક્કી છે એવું દુનિયા કહે છે, અને આવી બધી ઘણી શોધો વિજ્ઞાને કરી નાખી, છતાં પણ વિજ્ઞાન કહે છે, વિજ્ઞાન એક વાત બહુ સ્પષ્ટ માને છે
કે ક્યાંક અમે પણ પહોંચી શકતા નથી. રવિવારના ગુજરાત સમાચારની પૂર્તિની અંદર ભવેન કચ્છીએ પહેલા જ પાના ઉપર લખેલું છે બ્લુ ઝોન લાઈફ. હા, બ્લુ ઝોન. હા, લોંગ લિવિંગ લાઈફ, બેટર લોંગ લિવિંગ લાઈફ, બહુ સારી રીતે લાંબુ જીવી શકો એના માટેનું એક બ્લુ ઝોન ઊભું કરો. અને બ્લુ ઝોનનો એરિયા એવો હોય કે જ્યાં આગળ તમે તમારી જિંદગીને બહુ લાંબી જીવી શકો. લાંબી જિંદગી બહુ મહત્વની નથી, બેટર જિંદગી સારી રીતે જીવી શકો. અને સારી રીતે જીવવા માટે સિંગાપોરને એ લોકોએ બહુ પહેલો નંબર આપેલો છે. અને સિંગાપોરની અંદર એવા કેટલાક એરિયાઓ છે કે જે બ્લુ ઝોન છે અને ત્યાં આગળ લોકો બહુ જ સરસ રીતે પોતાનું જીવન જીવે છે. ત્યાંના માનસશાસ્ત્રીઓએ એક સંશોધન કરીને લોકોને સલાહ આપી છે કે કોઈ પણ ધર્મના ધર્મસ્થાનની અંદર દિવસમાં 4 વખત જાઓ. હા, એની અંદર આપેલું છે. અને આપેલી ચીજની અંદર હું અમારા ધર્મની વાત નથી કરતો, આ ગુજરાત સમાચારની અંદર આવેલી વાત હું તમારી સમક્ષ મૂકું છું. અને એમાં લખે છે કે 4 વખત ધર્મસ્થાનની અંદર કોઈ પણ ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. તમને વારસામાં ધર્મ મળ્યો હોય એની ઉપર શ્રદ્ધા રાખવી જ જોઈએ, પણ ધારો કે તમને વારસામાં ધર્મ ન મળ્યો હોય, મા બાપ જ નાસ્તિક છે, ધર્મ જેવું તત્વ ઘરની અંદર છે જ નહીં. એવા ઘણા બધા પરિવારો છે કે જે પરિવારોની અંદર ધર્મ છે નાસ્તિકતાની સાથે. એવા દેશો છે વિશ્વની અંદર કે જે સામ્યવાદની અંદર જ માને છે, અને જ્યાં સામ્યવાદ હોય ત્યાં આગળ ધર્મ નથી હોતો. સામ્યવાદ એક જ વાત કરે છે કે ધર્મ એટલે એક અફીણ છે, નશો છે, અને નશામાં આવી અને ધર્મ થતો જાય છે. ઉત્તેજનાઓમાં ધર્મ થાય છે એવું એ લોકો માને છે. પણ છતાંય જ્યાં આગળ વારસાગત ધર્મ મળ્યો છે એ તો પોતાના ધર્મને વફાદાર રહે, પરંતુ જેને વારસાગત ધર્મ નથી મળ્યો એવી એક ઓર્ફન સ્થિતિની અંદર છે. આ ઓર્ફન સ્થિતિની અંદર કે જે સ્થિતિ અનાથતાની ભૂમિકા ઊભી થતી જાય છે. પરિવાર છે, ઘર છે, સંપત્તિ છે, સાધન છે, શિક્ષા છે, આ બધું જ છે, અને છતાંય માણસ પોતાની જાતને અધૂરું માને છે કારણ કે એની પાસે ધર્મ નથી. અને વાઇસ વર્સા, જેની પાસે શિક્ષણ નથી, ઘર નથી, પરિવાર નથી, એકલો ફૂટપાથ ઉપર રહે છે અને છતાંય માણસ મસ્તીથી જીવે છે. આમ સવારે કોથળા લઈને નીકળે છે ને, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના કપડાઓ, પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરવા માટે ટુકડા લઈને નીકળે છે ને, એવા નાનકડા બાળકો હસતા હોય છે. મેં આ દ્રશ્ય જોયું હતું મુંબઈની અંદર, ભાઈન્દરની અંદર. સવારના હું વહેલો ઉઠેલો અને હું બહાર નીકળ્યો અને રોડ નીચે અવાજ આવતો હતો નાના નાના બાળકોનો. મેં કીધું કેમ આ બાળકો છે? અને 5-7 બાળકો કોથળાઓ લઈ અને મુંબઈના ભાઈન્દર એરિયાની અંદર આ બધા ગાર્બેજ ભેગો કરવા માટે નીકળેલા, અને છોકરાઓ હસતા હતા, મસ્તી મજાક કરતા હતા, જેની પાસે મસ્તી મજાક કરવા જેવું કશું જ નથી. હા, કશું જ નથી. ફૂટપાથ ઉપર સૂવે છે, મચ્છરોની વચ્ચે સૂવે છે, ખાવાના ઠેકાણા નથી, કપડા પહેરવાના ઠેકાણા નથી, પગમાં જૂતા નથી, અને એવા બાળકો હસી શકે છે. શું તમારે ભગવાન શોધવા જવું પડે તેવું છે? આ બાળકોના હસતા બાળકોને જોઈને ભગવાન યાદ ના આવે? આ કેવી રીતે હસે? કેવી રીતે? શી રીતે બન્યા? પણ હકીકત છે. અને હું કહું છું કે ત્યાં શિક્ષા નથી, સાધન નથી, સંબંધ નથી, પરિવાર નથી, અને કશું જ નથી, અને છતાં એ પોતાની જાતને ફૂલફિલ માને છે કારણ કે એના અંતરાત્માની અંદર એવી કોઈ ધર્મ શ્રદ્ધા છે. ઇટ ઇઝ મસ્ટ. માનો કે ન માનો, સ્વીકારો કે ન સ્વીકારો, તમારા વિજ્ઞાન દ્વારા આ વાત પૂરું થાય કે ન થાય, આ હકીકત છે. ધર્મ શ્રદ્ધા રાખો. જે ધર્મ શ્રદ્ધા તમારા માટે બહુ મોટો ઉપકાર કરે છે. અને આવું માનસ શાસ્ત્રીઓ કહેતા જાય છે, આજના માનસ શાસ્ત્રીઓ કે જે લોકોએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે, અને સાયકોલોજીનો અભ્યાસ કરનારા એમ કહે છે કે મનની તંદુરસ્તી
અને તનની તંદુરસ્તી બે અલગ ચીજો છે. મન અને તન આ બંને તંદુરસ્ત હોય ત્યારે જ જીવન સ્વસ્થ હોય. હા, તન, મન અને જીવન, નો ડાઉટ પશુઓની દુનિયાની અંદર તન તંદુરસ્ત હોય તો જીવન મસ્ત છે. માણસની દુનિયામાં એકલું તન તંદુરસ્ત હોય અને મન નાદુરસ્ત હોય તો નાદુરસ્ત મનથી, તંદુરસ્ત તનથી માણસનું જીવન સ્વસ્થ નથી. હા, નથી થઈ શકતું. અને આ ગોઠવાયેલી વ્યવસ્થા છે. અને માટે જ કહે છે કે તન તંદુરસ્ત જોઈએ, મન તંદુરસ્ત જોઈએ, બંને જોઈએ. અને ત્યારે એમ કહેવાય છે કે તંદુરસ્ત તન માટે તમારી પાસે ખાવાના ખોરાકો છે. હા, હવે તમે હેલ્થ કોન્શિયસ થયા છો. હા, હવે શરીરને સાચવવાનો વિચાર આવતો જાય છે. એટલે સવારે વોકિંગ થાય છે, પછી ઇમ્યુનિટી કાઢા પીવાય છે. હા, કોરોનાએ તમને ઇમ્યુનિટી નામનો શબ્દ એક નવો આપ્યો. ખબર જ નહોતી બિફોર કોરોના કે વોટ ઇઝ ઇમ્યુનિટી. ઇમ્યુનિટી ક્યાં ચીજ હૈ, વી ડોન્ટ નો, નોટ ઇન અવર ડિક્શનરી. અમારા શબ્દકોશની અંદર, જીવન કોશની અંદર ઇમ્યુનિટી જેવી કોઈ ચીજ જ નહોતી. પણ કોરોનાએ આ શબ્દ નાખ્યો આપણામાં અને કહેવાયું કે ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય તો કોરોના કાંઈ કરતો નથી. હા, અને ઇમ્યુનિટી એટલે સમજ્યા ને, પ્રતિકાર શક્તિ. શક્તિ જુદી ચીજ છે અને પ્રતિકાર શક્તિ જુદી ચીજ છે. હા, 95 કિલો વજન એ શક્તિ છે, પણ પ્રતિકાર શક્તિ 5 ગ્રામે ન હોય તો 95 કિલો વજન વાળાને કોરોના થઈ જાય. હા, એના લંગ્સ વીક હોય, એની કિડની વર્ક ન કરતી હોય, એનું હાર્ટનું પમ્પિંગ બરાબર ન ચાલતું હોય અને એના કારણે પ્રતિકાર શક્તિ વીક હોય. હા, આ ઇમ્યુનિટી છે. અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે ઇમ્યુનિટી કાઢાઓ બનતા જાય છે. કોરોનાના ટાઈમમાં લગ્ન થતા હતા ને ત્યારે શરૂઆતમાં જે આમ રિસેપ્શન ચાલે ને એમાં શરૂઆતની અંદર સૂપ નહોતું અપાતું, ઉકાળા મુકાતા હતા. હા, રિસેપ્શનની અંદર પહેલા ઉકાળો પીવો અને પછી આગળ વધો, કારણ ઇમ્યુનિટી બુસ્ટર. હા, ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. વાપરતા જાઓ, વાપરતા એટલે વળી પાછી રસોડાની મેથી નવા સ્વરૂપની અંદર આવતી ગઈ. એટલે તનની તંદુરસ્તી મીન્સ ઇમ્યુનિટીની સ્ટ્રેન્થ છે. ઇમ્યુનિટી મજબૂત હોવી જોઈએ. અને એ માટે ઘણી બધી વાતો, સંશોધનો હવે થયા છે, એટલે એની ચર્ચા હું અત્યારે કરવા માંગતો નથી. પણ મનની તંદુરસ્તી, હા, તંદુરસ્ત મનવાળા ઘણા, તનવાળા ઘણા મનથી નાદુરસ્ત હોય છે. નથી મજા. ઘણા એવી ફરિયાદ કરે છે, મારા સાહેબ બધું જ છે છતાંય શાંતિ નથી. તમે તો હું શું કરીશ? બધું છે ને શાંતિ નથી તો હું શું કરીશ? પણ મારા સાહેબ કોઈ રસ્તો, કોઈ મંત્ર, કોઈ જાપ. મેં કીધું જે બધું જ છે એ કાઢી નાખ, પછી હું આપું તને. હા, ઇનબોક્સ ભરેલું હોય તો મેસેજ હવામાં જ ફરતો હોય. હા, જૂના જમાનાના જે ફોનો આવતા હતા ને એમાં મેસેજ આવતા હતા અને આવતા મેસેજોની ઇનબોક્સ, એની મેમરી થોડી ઓછી હોય અને ફોનની અંદર ઘણા બધા મેસેજો આવીને ઉભેલા હોય. પછી ઉપર આમ મેસેજનું જે ચિત્ર બતાડે અને આ તમે આમ ડાઉનલોડ કરવા જાઓ એટલે બોલે ઇનબોક્સ ફૂલ, ઇનબોક્સ ફૂલ એવું બતાડતા હતા સ્ક્રીનની ઉપર. પછી તમારે 2, 4, 5 મેસેજો જે નક્કામાં હોય એને કાઢવા પડે અને કાઢીને પછી નવા મેસેજો એન્ટર થાય. એટલે એ રીતે બધું અંદર ભરેલું હોય અને પછી હું અંદર નાખું. મજા નથી આવતી. તંદુરસ્ત મન માટે જ શાસ્ત્રોએ, પૂર્વના મહાપુરુષોએ, ઋષિ મુનિઓએ મનની ઉપર સૌથી વધારે સંશોધન એટલા જ માટે કર્યું કે 5, 10%, 15%, 25% તન વીક હશે તો બહુ નુકસાન નહીં થાય જો મન મજબૂત હશે તો. પણ મન મજબૂત હશે અને તન વીક હશે, તન મજબૂત હશે અને મન વીક હશે
તો મોટામાં મોટા પ્રોબ્લેમો ઊભા થશે. ઊભા થશે. મહાવત હાથીની ઉપર કંટ્રોલ રાખે છે તનના કારણે કે મનના કારણે? ભાઈ મહાવતનું વજન કેટલું, હાથીનું વજન કેટલું? મહાવતની તાકાત કેટલી ને હાથીની તાકાત કેટલી? અને છતાં હાથી મહાવતથી ડરતો રહેતો હોય, મહાવતના કબજાની અંદર હાથી રહેતો હોય તો કેમ? કારણ શું? મહાવતની પાસે મન છે અને હાથીની પાસે તન છે. અને એક વાત સમજી રાખજો, તન અને મનની લડાઈની અંદર તન હારે છે, મન જીતે છે. બેન, આ બાળક અવાજ કરશે તો મારું વ્યાખ્યાન નહીં ચાલે. એટલે મન જીતે છે, તન હારે છે. નથી જીતી શકતું. અને માટે મનને સ્વસ્થ કરવા માટે, જેને આપણે લોકોએ બહુ નિગ્લેક્ટ કર્યું છે, બહુ નિગ્લેક્ટ કર્યું છે. મનના ખરાબ વિચારોને પણ આપણે બહુ ધ્યાન આપતા નથી અને મનના સારા વિચારોની ઉપર પણ આપણે બહુ કોન્સન્ટ્રેટ થતા નથી, ફોકસ નથી. મનની ઉપર, મનમાં સારા વિચારો આવે છે. મન એકલું ગંદકીને જ જુએ છે એવું નથી. મન એકલું ઉકરડામાં જ બેસવા માંગે છે એવું નથી. મનની અંદર સારા પણ ભાવો જાગે છે, સારા પણ વિચારો આવે છે, સારી પણ ઈચ્છાઓ થાય છે. આ સારા ભાવ, સારા વિચારો, સારી ઈચ્છાઓ, એને આપણે લોકો બહુ ધ્યાન આપતા નથી. નથી આપતા અને ચાલી જાય છે. જેને સેવ કરવાનું છે એ ડિલીટ થઈ જાય છે અને જેને ડિલીટ કરવાનું છે એ સેવ થઈ જાય છે. આજે મિસમેચિંગ ચાલે છે. બહુ મોટી તાકાત છે, બહુ મોટું સામર્થ્ય છે અને માટે જ આ વાત ચાલે છે. અને આ માનસિક જગત અને ખાસ કરીને જૈન ધર્મ, જૈન શાસ્ત્રો, જૈનાચાર્યો, તમામ તીર્થંકર દેવોએ તનને એટલી પ્રાયોરિટી આપી નથી જેટલી મનને પ્રાયોરિટી આપી છે. ખાવાના પાપ વધારે કે મનથી વિચારોના પાપ વધારે? અને માટે વિચારોના પાપની ઉપર જૈન ધર્મએ સૌથી વધારે ફોકસ કર્યું છે. સૌથી વધારે ખાવાનું પાપ કર્યું છે તો તપ કરવા દ્વારા ખાવાનું પાપ ખતમ થઈ જશે. ખતમ થઈ જશે. પણ વિચારોમાં એવું નથી. ખરાબ વિચારો સારા વિચારોથી ધોવાઈ જાય, ના, એવું બનતું નથી. નથી બનતું. પાવડર લગાડવાથી ચામડી સફેદ થઈ જાય, ના, એ તો તમારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવી જ પડે. તમારી ચામડી જો વધારે પડતી ઘેરી હોય અથવા તો તમને ન ગમતી હોય તો એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ, બ્યુટી ટ્રીટમેન્ટ તમારે કરવી જ પડે. એના સિવાય તમે એમ કહો કે ચામડી બરાબર નથી એટલે એની ઉપર હું ફેર એન્ડ લવલી લગાડી દઉં અને એના કારણે મારી ચામડી ફેર થઈ જાય, ભૂલી જા. એટલે ફેર એન્ડ લવલી થી નામ ફેર એન્ડ લવલી છે, ચામડીમાં એ કામ આવે એવું નથી. એટલે કાળી ચામડી ઉપર સફેદ પાવડર લગાડવાથી ચામડી સફેદ ના થઈ જાય. એ જ રીતે કાળા મન ઉપર સારા વિચારો કરી નાખીએ અને કાળા મનના વિચારો બધા ધોવાઈ જાય, બદલાઈ જાય, નોટ પોસિબલ. અને જો આટલું ઈઝી હોત કે વિચારો, ખરાબ વિચારોને સારા વિચારોથી આપણે આઉટ કરી શકતા હોત તો અમે સાધુ શું કામ થાત? શું કામ ઘર બહાર છોડત? શું કામ સુરેન્દ્રનગર સુધી લાંબા થાત? અમને રાખનારા ઘણા હતા. અને છતાંય અમે નીકળ્યા. કારણ કે આ ડિપાર્ટમેન્ટ જ અલગ છે. સારા વિચારોનો ડિપાર્ટમેન્ટ, ખરાબ વિચારોનો ડિપાર્ટમેન્ટ જ અલગ છે. અને શાસ્ત્રો એવું કહે છે 100 સારા વિચારોની સામે એક ખરાબ વિચાર
હાવી થઈ જાય છે. હા, હાવી થઈ જાય છે. જિંદગીભરના મુનિ જીવન જીવનારા રાજર્ષિ પ્રસન્નચંદ્ર 1 મિનિટને માટે ખોટો વિચાર કર્યો, 7મી નારક નક્કી થઈ. પછી તો વળી પાછા બદલાયા. પણ આ તાકાત છે એટલે નજરઅંદાજ મત કરો. અને માટે જ હું આની ઉપર જ વાત કરવા માંગુ છું. શી રીતે થાય, શું કરાય? ભાઈ, હું જે બોલી રહ્યો છું એ તમારો પ્રોબ્લેમ છે તો પછી આપણે આગળ વધીએ. હા, એટલે આ તો મારું ડાયગ્નોસિસ ચાલે છે. પછી તમે કહો ના યસ મારા સાહેબ તમારું ડાયગ્નોસિસ 100% બરાબર છે તો પછી આપણે ગો અહેડ. પછી પ્રિસ્ક્રિપ્શનની વાત કરીએ. એટલે પહેલી એ વાત કરો હું જે બોલી રહ્યો છું, સ્વસ્થ તન સાથે નાદુરસ્ત મનના કારણે જીવન અસ્વસ્થ ચાલી રહ્યું છે. પ્રોબ્લેમોની અંદર સોલ્યુશન શોધવા માટેનો આપણો પ્રયત્ન ચાલે છે. અરે આ ભાઈ, પ્રોબ્લેમને પહેલા સમજ, પછી સોલ્યુશનની વાત કર. માથાનો દુખાવા જેવું આ આસાન નથી કે ડીકોલ લઈ લીધી કે એનાસિન લઈ લીધી અને દુખાવો ઉતરી ગયો. નોટ ઇઝી. અને માટે જ આ ભૂમિકા છે. અને એ જ ભૂમિકા બનાવવા માટે હું પ્લેટફોર્મની અંદર પેલી વાત કરતો હતો. વિદેશની અંદર પાદરીએ બધાને ભેગા કર્યા. વરસાદ નથી, પ્રોબ્લેમ છે. અને પ્રોબ્લેમ હોવાના કારણે બધાને ભેગા કર્યા અને કહે છે કે ભાઈ, જ્યાં આપણે કામ ન કરી શકતા હોઈએ ત્યાં પ્રાર્થના સક્સેસ જાય છે. પ્રેયરની બહુ મોટી તાકાત છે. 7 લાખ ભારતના ગામડાઓની અંદર એક પણ ગામડું મંદિર વિનાનું નથી. મંદિર વિનાનું કામ નથી અને ગોખલા વિનાનું ઘર નથી. એક પણ ઘર ગોખલા વિનાનું નહીં હોય. આ બિલ્ડરો પણ પૂજા રૂમની જગ્યા રાખે છે. બરાબર છે ને કિશોરભાઈ? હા હા, એટલે જોઈએ જ. હા, બિલ્ડરો બહુ સમજદાર છે. સ્કીમ ન ચાલતી હોય તો શું કરાય નરેન્દ્રભાઈ? હા, દેરાસર બનાવો એટલે સ્કીમ. હા, એટલે સ્કીમમાં રેડ સિગ્નલ હોય તો દેરાસર ગ્રીન સિગ્નલ છે, દોડવા માંડે. હા, દોડવા માંડે. અને દેરાસર એમ્યુનિટીઝમાં આવે છે. એમ્યુનિટીઝ એટલે સમજ્યા ને તમે? એમ્યુનિટીઝ કોને કહેવાય? ના, હા, સુવિધા. એમ્યુનિટીઝ નો અર્થ જ છે સુવિધા, ફેસિલિટીઝ. હા, એટલે મુંબઈની અંદર મોટા મોટા બિલ્ડરો એમ્યુનિટીઝ નું લિસ્ટ આપે. હા, વોકિંગ ઝોન છે, પાર્કિંગ એરિયા છે, મલ્ટીપ્લેક્સ છે, ટેનિસ કોર્ટ છે, આ બધું ફૂડ ઝોન છે, આ બધી એમ્યુનિટીઝ. અને એમાં લખે કે ટેમ્પલ ઇઝ અવેલેબલ. હા, ધીઝ આર ઓલ એમ્યુનિટીઝ. એટલે મંદિર સુવિધાઓમાં છે. હા, સુવિધાની ભૂમિકા. ખાવાના કોઈ પણ પેકિંગની ઉપર જેમ રેડ અને ગ્રીન સિમ્બોલ આવે ને, ગ્રીન અને રેડ સિમ્બોલ, એટલે વેજીટેરિયન વાળાની આ સુવિધા થઈ ગઈ. ગ્રીન લગાડ્યું એટલે માની લેવાનું કે આ વેજીટેરિયન છે. એમ ભગવાનમાં માનનારને માટે મંદિર ગ્રીન લેબલ થઈ ગયું, સુવિધા. અને એ જ ચાલે છે પણ છે. અને અમે આને એપ્રિશિએટ કરીએ છીએ કે બહુ સારી વાત છે. લોકો મંદિરની સાથે કનેક્ટેડ છે તો 2% 5% માણસાઈ બચી છે. હા, મંદિર સાથે કનેક્ટેડ છે. ઇલેક્શન પૂરું થયા પછી રિઝલ્ટ આવતા પહેલા મોદી સાહેબ અંદામાન નિકોબાર જાય અને ત્યાં આગળ
વિવેકાનંદ રોકની ઉપર 2 દાડા બેસે, આખા વિશ્વની અંદર એમના ફોટા વાયરલ થાય, લોકોને ગમે છે કે ભારતનો વડાપ્રધાન મેડિટેશનની અંદર બેઠા છે. હા, એપ્રિશિએટ. હા, આ એક તાકાત છે. એટલે આજે પણ વ્યવસ્થાઓની વચ્ચે પણ આસ્થા જીવંત છે. હા, શિક્ષાનું કામ આસ્થાને મારવાનું હતું, પણ હજુ શિક્ષા સફળ થઈ નથી. આસ્થા બચતી ગઈ છે, અને માટે જ પેલો પાદરી કહે છે પ્રાર્થના કરને કી હૈ. એટલે લોકોએ કીધું, લોકો તો બિચારા દુખી હતા જ. રસ્તો મળતો હોય તો ઉપાડી, એમ શું, ડૂબતો માણસ તરણું પકડે. બચવા માટે જે કોઈ રસ્તો મળતો હોય એ પકડવાનો અને બચવાનો. એટલે લોકોને કીધું કે પ્રાર્થના કરને કી હૈ. ચલો, દિવસ નક્કી થયો. તે દિવસે બપોરના ટાઈમે આખા ગામની બહાર જઈ અને પરમાત્માને પ્રાર્થના કરવાની છે. આખું ગામ જોડાયું. સૌનો પ્રોબ્લેમ હતો, એટલે આખું ગામ જોડાયું નીકળે છે. એમાં એક નાનકડું બાળક હતું, 5-6 વર્ષની ઉંમર. એ પણ સાથે છે, પાદરીની સાથે સાથે ચાલે છે, પણ એના હાથની અંદર છત્રી હતી. બાકી બધા છત્રી વિનાના, આ છત્રી લઈને નીકળ્યો છે. આ 7 વર્ષની ઉંમરનો બાળક છત્રી લઈને નીકળ્યો છે. એટલે બાજુમાં ઉભેલા પાદરી એમ કહે છે કે બેટા, ये अमरेला क्यों लेके आया? अरे सर, हम प्रभु को प्रार्थना करने के लिए जा रहे हैं, और मुझे अपनी मम्मी ने बताया है कि भगवान को प्रार्थना करते हैं तो भगवान जरूर सुनते हैं. हाँ, जरूर सुनते हैं, और भगवान जरूर सुनेंगे तो उसमें कोई वेट नहीं करना पड़ेगा. वापस आते आते शायद बारिश आ जाए और गिल्ले हो जाए तो बचने के लिए छाता लेके निकला. આ બાળકની સમજ. અને પ્રાર્થના ચાલી હતો 1.5 કલાક. એવું કહેવાય છે કે ત્યાં આગળ વાદળો બંધાયા અને પાછા આવતા વરસાદ તૂટી પડ્યો. આકાશમાંથી દેવવાણી થઈ કે તમારી કોઈની પ્રાર્થના ભગવાને સાંભળી નથી, આ બાળકની પ્રાર્થનાથી વરસાદ થયો છે. એટલે એવા બ્રહ્મ કોઈ ન રહેતા કે તમારી પ્રાર્થનાએ સાંભળી અને ભગવાને વરસાદ કર્યો હોય. બાળકની પ્રાર્થનાથી વરસાદ થયો છે, કારણ કે એને જે શ્રદ્ધા હતી એવી કોઈનામાં શ્રદ્ધા ન હતી. તમે આમ શંખેશ્વર જાઓ ને માગવા માટે તો કઈ થેલી લઈને જાઓ કે એમને મત જાઓ? ના, હું પૂછું છું યાર. જાઓ ને શંખેશ્વર તો બેગ લઈને જાઓ કે નહીં? ભગવાન પારસનાથની પાસે ભંડારો પર મૂકીને આવવાની કે પ્રભુ મૂકી છે બેગ, કાલ લેવા આવીશ. અખતરા કરતા નહીં પાછા, નહીં તો પૂજારીને બેગો હટાવી પડશે. પણ હું પૂછું છું કે આવું કરો કે ના કરો? હા, એટલે હું પૂછું છું યાર. હા, એટલે નથી કરતા એની પાછળ શું બુદ્ધિ કામ કરે છે કે શ્રદ્ધા કામ કરે છે? હા, બુદ્ધિ. એટલે બુદ્ધિ એવું જ કે છે ને કે આ તો કહેવાનું જ હોય, મળતું થોડું હોય. કહેવાનું જ હોય, મળે થોડું. એટલે તો શ્રીફળ બનાતું નથી. હા, અને શ્રીફળ હું એ પ્રવચનોમાં લઈશ, નવપદ ભગવાનના પ્રવચનોની અંદર. અત્યારે નવપદ ભગવાનની હોળીનું માર્કેટિંગ માટે નીકળ્યો છું. એટલે વિમલનાથ વ્યાખ્યાન કરવા નથી આવ્યો, માર્કેટિંગ કરવા આવ્યો છું. તમે વાસુપૂજ્ય સુધી આવો એટલે હું વિમલનાથ સુધી આવ્યો. 13માંથી 12માં આવવાનું છે તમારે. હા, હું 12માંથી 13માં આવ્યો, તમારે 12માંથી 13માં આવવાનું, 13માંથી 12માં આવવાનું. હા, અને એટલા માટે ખાસ સ્પેશિયલ ઇન્વિટેશન. હા, ઘરનો પ્રસંગ હોય ને ઘરનો વડીલ જ્યારે જાતે જ કાર્ડ આપવા માટે આવે તો જવું પડે ને. હા, કમ્પલસરી. હા, જવું જ પડે. એમ હું આ શાશ્વત ધર્મની આરાધના છે
ચૈત્ર મહિનાની અને ચૈત્ર મહિનાની આરાધનાની અંદર શ્રીપાલ મહિનાની ઉપરની વાતો જે તમારા જીવનને લાગતી વળગતી વાતો છે. એવું છે ને, ધન્નાની વાત કરીએ કે શાલીની વાત કરીએ ને, બહુ મેચ થાય એવું નથી, પણ શ્રીપાલ ઇઝીલી મેચ થાય જેવું છે. હા, ઇઝીલી. ભલે તમને કોડ નથી, શરીરને નથી, મનને તો બહુ છે. અને તમારો મનનો ચેપી કોડ ઘણાને ચેપ લગાડે છે, ઘણાને. બાપનું મન બીમાર હોય તો દીકરો તંદુરસ્ત ના હોય, માં અસ્વસ્થ હોય તો દીકરીના જીવનની અંદર સ્વસ્થતા જામતી જ નથી. અને આવી ઘણી બધી વિષમતાઓ ચાલી રહી છે. અને માટે જ આ ભૂમિકા છે. એટલે હું પૂછું છું કે તમે આમ પ્રાર્થના કરવા જાઓ, ભાવે ભાવના, ભાવે ભાવે અને ભાવે. ઓહો, આટલું બધું એક સાથે જ. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, અને કેવળ જ્ઞાન. આમ એટલું બધું એક સાથે આમ ચાલતું જ જાય. એટલે હું બોલું છું કે તમે ભલે ભૌતિક જગતના પદાર્થો ભગવાન પાસે માગવા માટે જાઓ, પણ એ બુદ્ધિથી જાઓ કે શ્રદ્ધાથી જાઓ? ના. હા, તમે ગયા હો, દરિદ્ર હો, ધંધામાં નુકસાન થયું છે, અને ભગવાનને કીધું કે પ્રભુ 2 લાખનું નુકસાન છે, મારા 2 લાખ મળી જાય એવી કૃપા કરો. પછી ત્યાં બેહો કે નીકળી જાઓ? એટલે હું પૂછું છું, બેહો કે નીકળી જાઓ? નળમાં પાણી ના આવતું હોય તો ચાલુ કરીને ઉભા રહો કે નીકળી જાઓ? શું નીકળી જાઓ? જૂના જમાનાની અંદર પાણીનો નળ મુકાતો હતો શેરીની બહાર, અને ત્યાં લોકો પાણીને લેવા જતા હતા. અને સમજો કે પાણી નળમાં આવતું નથી, હજુ કોર્પોરેશને પાણી છોડ્યું નથી, અને પાણી નળમાં આવતું નથી. તમે ચકલી ચાલુ કરી નાખી, પછી રવાના થાવ? વેઇટ કરીએ. હા, વેઇટ કરતા જઈએ. પાણી ચાલુ થાય ત્યાં સુધી વેઇટ કરીએ. એટલે તમને કોર્પોરેશન ઉપર વિશ્વાસ છે કે પાણી આવશે જ, ભગવાન ઉપર એટલો વિશ્વાસ નથી કે પ્રભુ સાંભળશે જ. એટલે પ્રાર્થના કરીને રવાના. એટલે આપણી પ્રાર્થના જ હેન્ડીકેપ છે, નથી મજા. નથી મજા. તમે ભગવાનની પાસે, ભૌતિક જગતની હું વાત કરું છું, તમારી દીકરીનું એન્ગેજમેન્ટ થતું નથી અને તમને મોટામાં મોટો પ્રોબ્લેમ છે. તમે ભગવાનની પાસે ગયા અને ભગવાનને કીધું કે પ્રભુ, દીકરી ઉંમરવાળી થઈ રહી છે અને મૃત્યુ મળતો નથી, કંઈક કરો. અને પછી તમે બેઠા હો પલાઠી મારીને. શું તમે એવું માનો કે વોટ્સએપની જેમ સીધો મેસેજ ઉતરી જાય ભગવાનને, ભગવાન સીધો રિપ્લાય આપી દે? હા, એટલે ભગવાન સાથે તમારું વોટ્સએપ કનેક્શન છે? શું? પણ આમ હું પૂછું છું, તમે આવું કંઈક આમ ભૌતિક જગતની ચીજો ભગવાન પાસે જે માગવાની નથી છતાંય માગવા માટે જાઓ. કરુણાનો સાગર છે. ભગવાનને જે આપવું છે એ ધારો કે તમારે નથી લેવું, તો ભગવાન એવું નથી કહેતા કે હું કશું જ નહીં આપું. મારે જે આપવું છે એ તારે નથી જોઈતું, માન લિયા. હું તો તને ત્યાગ આપવા માંગુ છું, પણ ત્યારે ત્યાગ નથી જોઈતો, માન લિયા. ચલ, હું ત્યાગ નહીં આપું. પણ મને જેમાં દેખાય છે કે આ ત્યાગ તારા માટે ફાયદાકારક છે, તારે નથી જોઈતો, હું આપીશ નહીં. પણ તારે જે જોઈએ છીએ એને માટે તો મારી પાસે બેસ. ભગવાન પાસે માગણી કરીને 6 કલાક બેઠા હો એવો કયો નબીરો અહીંયા આગળ છે? મારા હાથ ઊંચા કરો. नो वन, एक भी नहीं है. અને આપણે કહીએ કે પ્રાર્થના ફળતી જ નથી. ક્યાંથી ફળે? હા, ભિખારી પણ
અમે જોઈએ છીએ મોટા મોટા શહેરોમાં પેલા 4 રસ્તા હોય ને ત્યાં આગળ ભિખારીઓ હોય અને ત્યાં માગવા માટે જતા હોય, જ્યાં સુધી ગાડી સુધી ચલાય ત્યાં સુધી ચાલતા રહે. હા, ચાલે ને ચાલે ચાલે, પછી એમ લાગે કે 10-15 ડગલા ગયા પછી એમ લાગે કે આ શેઠમાં રામ નથી, પછી છોડી દે. તમે આટલું ભગવાનની પાછળ પડ્યા? એટલા શાંત કેમ છો? આ તો દરબારોનું ગામ છે યાર. અહીંયા આગળ શાંતિ ના હોય, તોફાન જ હોય. અને હું પૂછું છું કે કેમ આમ? એટલે આપણી પ્રાર્થનાઓ બૌદ્ધિકતા સાથે છે, નૈતિકતા સાથે નથી. નૈતિક રીતે પ્રાર્થના આપણે કરતા જ નથી, બૌદ્ધિક. અને એમાં ફાયદો થઈ ગયો બાય ડિફોલ્ટ. હા, ફાયદો થઈ ગયો તો આપણે માનીએ કે ચલો કામ થયું. અને એમાં ધારો કે ફાયદો ન થયો તોય આપણને બહુ વાંધો નથી. એવું છે ને કે આપણે વફાદારીથી માગતા નથી તો વફાદારીથી ફરિયાદ ક્યાંથી કરી શકીએ? સમજાય છે મારી વાત? પ્રામાણિકતાથી માગ્યું જ નથી તો પ્રામાણિકતાથી ફરિયાદ કરવાની આપણી કઈ તાકાત છે? આપણી કઈ હેસિયત છે? આપણે માગી શકીએ એમ, ફરિયાદ કરી શકીએ એમ છીએ જ નહીં. એવા આત્માઓ છે, એવા મહાત્માઓ છે, એવા પરમાત્માના ભક્તો છે કે ભગવાનને ફરિયાદ કરે છે કે મેં આટલું કર્યું છતાં આપ કેમ નથી કરતા? અને ફરિયાદના લિસ્ટની અંદર સૌથી પહેલી ફરિયાદ ઇન્દ્રપતિ ગૌતમની ભગવાનની સામે છે. હા, ઇન્દ્રપતિ ગૌતમ જુએ છે 11 અમે એક સાથે દીક્ષા લીધી અને એની અંદર 10 ને કેવળ જ્ઞાન મળી ગયું અને હું રહી ગયો. ભગવાનની હાજરીમાં જ 10 ને કેવળ જ્ઞાન છે. 11 માંથી 10 ને. અને ગૌતમ વેઇટિંગમાં છે. પહેલા જે છે છેલ્લે છે અને છેલ્લે જે બીજા નંબરમાં જે હતા પહેલા આવી ગયા. એટલે ભગવાનની ઉપસ્થિતિની અંદર 11 ગણધરોમાંથી 10 ગણધરોને વિતરાગતા અને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થઈ ગયા. અને ત્યાં ઇન્દ્રપતિ ગૌતમ ભગવાનને ફરિયાદ કરે છે કે પ્રભુ શું? અને આવા અનેક ઘટનાઓ ગૌતમના જીવનની અંદર ઘટતી જાય છે. જેને દીક્ષા આપી કેવળ જ્ઞાન, હા, દીક્ષા મળે છે અને કેવળ જ્ઞાન મળે છે. 1 by 1 ફ્રી. સમજ્યા? હા, દીક્ષા બાય કરો, કેવળ જ્ઞાન ફ્રી. જે ગૌતમના શિષ્ય થાય અને દીક્ષા ખરીદવી પડે છે, કેવળ જ્ઞાન મળી જાય છે. અને આ સમાચારો ગૌતમને મળતા જાય છે. 50,000 શિષ્યો ગૌતમના થયા અને 50,000 કેવળ જ્ઞાની. માટે ગૌતમ ફરિયાદ કરે છે, મેરા ક્યા, મુझे क्यों वितरागता नहीं? કારણ કે ગૌતમની પ્રામાણિકતાની સાથે પરમાત્મા પ્રત્યેની વફાદારી હતી તો ગૌતમે પ્રામાણિકતાની સાથે પ્રભુને ફરિયાદ કરી. આ કરી શકે છે. આપણી તો માગણીએ પ્રામાણિક નથી, ફોર્માલિટી છે. અને ફોર્માલિટી હોવાના કારણે એ માગણીઓ સ્વીકારાતી નથી. કેવી કમનસીબી છે! માગણીઓ સ્વીકારાતી નથી છતાં 50 વર્ષથી ચાલે છે. બરાબર? ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો દરરોજ, એવરી ડે. એટલે તમે શું સમજો છો? ભગવાન પહેરા છે એવું સાંભળો છો? હું જાણવા માંગુ છું. તો પૂજાની હિયરિંગ એડ લગાડી દો ભગવાનને. આગી લગાડો છો ને, મેં કા હિયરિંગ એડ લગાડી દેવાનું.
હા, આમ માગીએ છીએ ભવો ભવો તુમ ચરણોની સેવા. આમાં પ્રામાણિકતા કેટલી? હું જાણવા માંગુ છું. પ્રામાણિકતા એટલે સમજ્યા ને તમે? નિષ્ઠા સાથે માગતા, શાબ્દિક નહીં, સંવેદન સાથેની માંગણી. અને એવું આમ હોય કે પ્રભુ જાણ્યું છે કે આપની પાસે અમે માગીએ તો આપ આપો છો, માટે કહીએ છીએ ભવો ભવ તુમ ચરણોની સેવા મિલની ચાહીએ. હા, ભવો, પણ આ માત્ર ફોર્માલિટીઝ, અને એ ફોર્માલિટીઝ આપણી ખૂબ ચાલતી રહી, ખૂબ ચાલતી હતી. કે જે ચાલતી ફોર્માલિટીઝની અંદર આપણે એવા અંદર જોડાતા ગયા કે જેના કારણે ઓરિજિનાલિટી શું છે એ જ ખબર નથી પડતી. ઇમિટેશન જ્વેલરી ઇમિટેડ છે એવું પહેરનારને તો ખબર હોવી જોઈએ. દુનિયાને ભલે ખબર ના પડે, ફોટામાં ભલે ખબર ના પડે કે આ ઇમિટેશન પહેરીને ફોટો પડાવ્યો છે, પણ પહેરનારને તો ખબર હોય કે આ ઇમિટેશન છે. તમને એટલી ખબર છે કે આપણે પ્રામાણિક નથી. કેમ મારા સવાલના જવાબ આવતા નથી? તમને એટલી ખબર છે કે આપણે લોકો ઓનેસ્ટ નથી. વી આર ઓલ ડિસઓનેસ્ટ. દુનિયા આખીમાં શાહુકારીની વાત કરનારા, ઇજ્જત અને પ્રતિષ્ઠા સાથે દુનિયા આખીમાં જીવનારા ભગવાનની સાથે અમે બેઇજ્જત અને ડિસઓનેસ્ટ છીએ. પ્રામાણિક નથી. આપણી તમામ વિધિ પ્રામાણિકતા સાથે, આ પ્રામાણિકતા સાથે ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે મોઢા ઉપર રૂમાલ બાંધીએ જ, મુખકોશ બાંધીએ જ, પ્રામાણિકતા સાથે. એટલે વિધિમાં પ્રામાણિક, હકીકતમાં શું? અને કેટલી મોટી કમનસીબી કે આપણે એ નથી જાણતા કે અમે પ્રામાણિક નથી. હા, અમે નથી એવું નથી જાણતા. ક્યારેક તો, ક્યાંક તો, કોક વાર તો આપણી અપ્રામાણિકતાની કબૂલાત તો કરો. કોક વાર ક્યારેક પાલિતાણા જાઓ, બપોરનો ટાઈમ હોય, ગભારો ખાલી હોય અને તમને ભગવાન આદિનાથ એકલા મળી ગયા હોય, ત્યારે તો કહો કે પ્રભુ આ પ્રામાણિક છું. છલ મેં કીધી છ કાયની, તુજે વાડી વિનાશી, હું છું અનાડી અનાદિનો. ઉદયરત્નજી મહારાજ સ્તવનની અંદર કહે છે, હું અનાડી છું, અનાદિ કાળનો છું, અપ્રામાણિક છું. આપણી અપ્રામાણિકતાને માફ કરવાની તાકાત ભગવાનની જેટલી છે એટલી વિશ્વમાં કોઈની નથી. હા, આ ચાલે છે. ન ઓળખનારો એક વાર માફ કરે, ઓળખનારો 5 વાર માફ કરે, બાપ 100 વાર માફ કરે, માં 1000 વાર માફ કરે, અને ભગવાન હર બાર માફ કરે. હર બાર, હર બાર માફ કરે. જે પ્રભુ દરેક વખતે આપણને માફ કરે છે એ ભગવાનની સામે તો પ્રમાણિક થાવ. મારી વાત આમાં ગળે ઉતરે છે નથી ઉતરતી? હા, ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફૂટબોલ નથી રમતો ને? ના, પણ એ તમને એવું લાગતું કે મારા સાહેબ ફૂટબોલ રમે છે. હા, ક્રિકેટ જ ચાલે છે. એટલે ગ્રાઉન્ડ એ ક્રિકેટનું છે, અને સાધન એ ક્રિકેટના છે, અને ખેલાડી એ ક્રિકેટનો છે. એટલે આમ પલ્લે પડે છે ને મારી વાતો, કે જે ચીજની બેઝિક નીડ છે, બેઝિક આવશ્યકતાઓ છે,
અને એ પ્રામાણિકતા આપણા જીવનની અંદર આવે ત્યારે શાસ્ત્રો કહે છે કે પ્રાર્થના સફળ થાય છે. હા, પ્રાર્થના કામયાબ નીવડતી જાય છે, બનતી જાય. કેટલા વાગ્યા ભાઈ? ઘડિયાળમાં એમ પેલું બંધ થઈ ગયું. હા, થઈ ગયા. હા, એટલે હું એ કહેવા માંગુ છું, સામે બંધ થઈ ગયું. આમ મારી નજર ના પહોંચે ને, પણ ત્યાં તારી નજર પહોંચે અને તું સાંભળે છે, હું બોલું છું. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે પ્રામાણિકતા, એક વાત સમજી રાખજો, પ્રાર્થનાની સફળતા પ્રામાણિકતામાં છે. અને એ પ્રામાણિકતા જો આપણે જોઈતી હોય તો તમારે શ્રીપાલ મૈણાને ઓળખવા પડશે. શા માટે શ્રીપાલના જીવનમાં આ ચમત્કાર સર્જાયો? એટલે જ વિનય વિજયજી મહારાજનો રાસ માત્ર દર વર્ષે 2 વાર સાંભળી લેવાનો નથી, એને સમજવાનો છે. અને કદાચ સુરેન્દ્રનગરની અંદર સંગીત સાથે, રાસના ગાન સાથે, ચૈત્ર મહિનાની આંબિલની ઓળીની અંદર પ્રવચનો અને આ પ્રવચનોની પ્રવચન માળા કદાચ પહેલી વાર થતી હશે. હા, ફર્સ્ટ ટાઈમ. હા, વેરી ફર્સ્ટ. એટલે આ કોલ્ડ પ્લે જેવું છે. કોલ્ડ પ્લે સમજો છો ને? આવ્યું હતું ભારતમાં 26 જાન્યુઆરીએ અમદાવાદની અંદર મોદી સ્ટેડિયમમાં. ભારતમાં પહેલી જ વાર આવ્યું અને ગાંડાઓ બધા પહોંચ્યા. હા, ઓનલાઈન ટિકિટો બુક થઈ અને 2 મિનિટની અંદર તો બારીઓ બંધ થઈ ગઈ, વિન્ડો બંધ. એવી લાઈન લાગી, આમ એવી 25,000 50,000 ઓનલાઈન, ઓફલાઈન ની અંદર 2 નંબરની અંદર 10 લાખ રૂપિયાની અંદર ટિકિટો વેચાઈ. એટલે ગરીબ ભારતમાં આવા બેવકૂફ ધનવાનો વસે છે. હું એ કહું છું કે જેમ એની પાછળ છો એ જ રીતે આ એક તમારા માટે અવસર છે. અને પ્રામાણિકતા, હજુ 2 દિવસ છું અહીંયા આગળ, એટલે આજે પહેલો દિવસ છે, 25 તારીખ, 26 અને 27 2 દિવસ અહીંયા આગળ છે. આ લોકોએ એડજસ્ટ કર્યું છે. એટલે વિમલનાથ બહુ વર્ષો પહેલા હું ખાલી દર્શન કરવા આવેલો ત્યારે 5-7 ઘર હતા, જ્યારે ચોમાસું કર્યું ત્યારે. દેરાસર એ વખતનું છે, નાનું હતું, હવે મોટું થયું, પણ એ વખતના દેરાસરના દર્શન રેલવે ફાટક હતી અને ફાટક ક્રોસ કરીને અમે આવેલા. હવે તો 4 બાજુના ફ્લાયઓવર બની ગયા. હા, સુરેન્દ્રનગર ફ્લાયઓવર માટે લાયક છે કે નહીં ખબર નહીં, પણ કોર્પોરેશને બનાવી દીધા. હા, જેટલી ફેસિલિટીઓ પ્રજાને મળે છે, પ્રજા એ ફેસિલિટી માટે કેટલી લાયક છે એ મોટામાં મોટો સવાલ છે. હા, મોટામાં મોટો સવાલ છે. બધી જ સુવિધાઓ મળતી જાય છે અને છતાંય કોર્પોરેશન ગમે એટલા ગ્રીન બોક્સો મૂકતી જાય અને કહે કે સૂકો કચરો આમાં નાખો, ભીનો કચરો આમાં નાખો, પણ અમારી શેઠાણીઓ બધું જ ભેળસેળ કરે, કારણ કે મારા ઘરમાં નથી એટલે હાલે. જ્યાં સુધી આપણે દેશને ઘર નહીં સમજીએ ત્યાં સુધી ઘર આપણું ઘર નહીં બને. આ લખી રાખો. હા, એટલે પહેલી જ વાત છે, દેશને ઘર સમજો. હા, અને એ શરૂઆત છે. મંદિરને સ્વચ્છ રખાય, મંદિરના પરિસરને સ્વચ્છ રખાય તો મંદિર આવવાના રસ્તાઓને કેમ સ્વચ્છ ન રખાય? હા, આ આવશ્યક છે, જરૂરિયાત છે. એટલે જ આ પ્રાર્થના, એની શું તાકાત છે. અને 3 પ્રાર્થનાઓ, એની વાત મારે કરવી છે. આજે તો મેં માત્ર તમારી સમક્ષ એક પ્રાર્થનાનું સામર્થ્ય મૂક્યું. કાલ અને પરમ દિવસ 2 દિવસની અંદર 3 પ્રાર્થના જે પરમાત્મા સિવાય કોઈ આપણને આપી શકે તેમ નથી, અને માટે પ્રભુની સમક્ષ આપણે આ પ્રાર્થના કરવા માંગીએ છીએ. એ શું પ્રાર્થના છે એ અંગેની વિશેષ વિચારણા વળી પાછા આવતીકાલે ભેગા થઈશું, વાતને આગળ ચલાવશું. ઘડિયાળનો ટાઈમ બરાબર મારી સામે 8:43 થઈ છે. 2 મિનિટ હજુ તમારી પાસે છે. મિત્રાદરણ.